ગત 28મી મેના સવારે જૈન સમાજના પૂજ્ય પુંડરીક રત્નસુરી મહારાજ સાહેબ રાજસ્થાનના પાલી નજીક વિહાર પર જઈ રહ્યા હતા ત્યારે જાણીબુજીને કરવામાં આવેલ રોડ દુર્ઘટનામાં તેઓ કાળધર્મ પામ્યા હતા। આ ઘટના સમસ્ત જૈન સમાજ માટે આઘાતજનક બની હતી। સમગ્ર દેશમાં આ પ્રકારની દુર્ઘટનાઓ અનેક વખત બની છે ત્યારે ભગવાન મહાવીર સ્વામીના આદેશ અનુસાર પગપાળા વિહાર કરતા જૈન સમાજના સાધુ આચાર્યોને સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કચ્છના સમસ્ત જૈન સમાજ દ્વારા કરવામાં આવી છે। ભુજ જૈન સાત સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાધુ સાધ્વીઓ અને અન્ય તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ભુજ જૈન સાત સંઘે પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે પાલીમાં બનેલી ઘટના દુઃખદ છે। દેશના રસ્તાઓ પર ચાલતા તમામ પદયાત્રી અને સંતોની સુરક્ષા માટે ચેતવણી સમાન છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દોષિતોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે। તમામ મુખ્ય રસ્તા અને રાજમાર્ગો જ્યાં સાધુ સંતો પદયાત્રીઓ વિહાર કરે છે ત્યાં 3 ફૂટ પહોળો ફૂટપાથ બનાવવામાં આવે। રોડ ડિવાઈડર અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવે। રાષ્ટ્રીય પદયાત્રા સુરક્ષા મિશનની શરૂઆત કરી સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવે। આ ગંભીર વિષય પર ત્વરિત અને નિર્ણાયક પગલાં લેવા ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીએ સાધુ ભગવંતો માટે પગદંડી બનાવવાની યોજના બનાવી હતી। તેનો મક્કમતાપૂર્વક અમલ કરવામાં આવે તેવી માંગ 13 તુજકો અર્પણ સંસ્થાના હિતેશ ખંડોરે કરી હતી। ભુજૈન સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરીએ સરકાર દ્વારા સત્વરે સુરક્ષા બાબતે પગલાં લેવાય તેવી માંગ કરી હતી। આ તકે પંકજ મહેતા, શીતલ શાહ, પ્રબોધ મુનવર, પ્રકાશ ગાંધી, ત્રિભુવન મહેતા, ભદ્રેશ દોશી સહિત સમસ્ત જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભુજ જૈન સંઘ આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્રમાં દેવા આવ્યા છે। એના પાછળનું કારણ અમારા આચાર્ય પુંડરીક સ્વામી મહારાજ સાહેબ રાજસ્થાનમાં પાલી વિસ્તારમાં વિહાર કરતા આવતા હતા। તે અમારા નિત્યક્રમ મુજબ અમારા બધા જે ગુરુ ભગવંતો સવારના વિહાર કરે અને રસ્તાની સાઈડમાં ચાલતા હોય છે, જે આખા ભારતભરમાં ખ્યાલ છે બધા જ ધાર્મિક લોકોને કે આ ગુરુ ભગવંતો મહાવીર સ્વામી ભગવાનના જે આદેશ છે અનુકરણ કરીને આ રીતના પગે પાડા જ બધી જગ્યાએ વિહાર કરતા હોય છે। તો પાલી કને સવારના 7 વાગે તે સાઈડમાં ચાલતા હતા અને એક પાછળથી ટ્રકવાળા આવી અને અમારા આચાર્યને એક જાણે કે અંદરથી કંઈ પણ જેમની ભાવના હોય કે ખરાબ વસ્તુની એની જે વિચારો એ રીતના આવી અને એમને અંદર ઊભા ચાલતા હતા છતાં પણ પાછળથી આવી એમને ઠોકી અને ત્યાં જ મારા સાહેબ કાળધર્મ પામી ગયા અને પાછા એને પોતાની માનવતા દર્શાવ્યા વગર તે ત્યાંથી ભાગી ગયા। અને હવે પાછળ પોલીસોએ શું કાર્યવાહી કરી છે એના માટે અમે ખાસ કે આ મારા આવો ધર્મમાં આવું બધું થાય છે તો એના પાછળ સરકારશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આખા ભારતભરમાં અમારા ગુરુ ભગવંતો આવી રીતના જ વિહાર કરતા હોય છે તો આવા ઘણા બનાવો બનતા હોય છે તો એક આની અલગ વ્યવસ્થા અને સરકાર એના પાછળ ધ્યાન દોરે એના માટે અમે ભુજ જૈન સંઘ અને સમસ્ત કચ્છના બધા સંસ્થાઓના અમે એક આવેદનપત્ર દેવા આજે ભુજ કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। થોડા સમય પહેલાં રાજસ્થાનના પાલી પાસે અમારા જૈન ધર્મના એક આચાર્ય મહારાજ સાહેબનું મૃત્યુ થયું છે। એને અમે એવું માનીએ છીએ કે એક ટ્રક ડ્રાઈવરે એ હત્યા કરી છે અને એટલે સમસ્ત જૈન સમાજની અંદર સમસ્ત હિન્દુસ્તાનની અંદર ખૂબ આક્રોશ છે। આવી ઘટનાઓ વિશેષ કરીને રાજસ્થાન અને કેટલાક એરિયાની અંદર વારંવાર બનતી હોય છે। એટલે મહારાજ સાહેબો કે સાધુ સંતો જે પગપાળા વિહાર કરતા હોય છે જૈન ધર્મના સિદ્ધાંત મુજબ એ પગપાળા વિહાર કરતા સંતો ઉપર ક્યારેય આ પ્રકારની કોઈ ઘટના ન બને એટલા માટે સરકાર કડક પગલાં લે અને જે પણ અત્યારે ઘટના બની છે હાલે પાલી પાસે એ ઘટનાની અંદર જે આરોપીઓ પકડાયા છે અને સીટની રચના પણ ત્યાં કરવામાં આવી છે એ સીટ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થાય, તપાસની અંદર કોઈ કમી ના રહે અને સર્વગ્રાહી એ પકડાયેલા ડ્રાઈવરની તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની લાગણી અને માંગણી સમસ્ત દેશના જૈન સમાજે અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપીને કરી છે। આજે કચ્છ જિલ્લાના સમસ્ત જૈન સમાજ વતી અને ભુજના સાત સંઘના પ્રમુખના નેતૃત્વની અંદર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને અમે એ જ પ્રકારની માંગણી કરી છે। આજે સમસ્ત જૈન સમાજ કચ્છ દ્વારા શ્રી સાત સંઘના પ્રમુખ શ્રી સ્મિતભાઈ ઝવેરીના નેતૃત્વમાં સમગ્ર જૈન સમાજે જે રાજસ્થાન પાલી મધ્યે થોડા સમય પહેલાં
અમારા સાધુ ભગવંતને ટ્રકથી જે અકસ્માત થયો અને મૃત્યુ પામ્યા છે, ત્યારે આવી ઘટનાઓ અવારનવાર અમુક વિસ્તારોમાં થતી રહે છે અને એ પરથી ચોક્કસ કહી શકાય કે આ હત્યા કરવામાં આવી છે. અને એ માટે જૈન સમાજ દ્વારા સરકારશ્રીને સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાધુ સંતોને સુરક્ષા પહોંચે એ માટે આજે સમસ્ત જૈન સમાજની લાગણી માનનીય કલેક્ટરશ્રીને પહોંચાડી છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કે જ્યારે જેઓ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એક પગદંડી માટે સાધુ સાધ્વીજીઓના સુરક્ષા માટે નિર્ણય લેવાયો હતો. તો સરકારશ્રી પાસે સમસ્ત જૈન સમાજે એ પણ માંગ કરીએ છીએ કે આ નિર્ણય છે એ નિર્ણય મક્કમતાથી આગળ વધારવામાં આવે કે જેથી અમારા સાધુ સંતો છે એ સાધુ સંતોને પૂરતી સુરક્ષા મળે. સમગ્ર ભારતમાં રોષ ફેલાયો છે અને સમગ્ર જૈન સમાજ વિવિધ જગ્યાએ આવા આવેદનપત્રો આપી અને સરકારશ્રી પાસે નમ્ર રજૂઆત કરેલ છે કે આ બાબતે સાધુ સંતોને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આજે એના વિષયમાં ભુજ મધ્યે સમસ્ત જૈન સમાજ કચ્છે પણ માન્ય કલેક્ટરશ્રીને આવેદન પાઠવેલ છે કે આ માટે ચોક્કસ અમને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં સરકાર છે એ જૈન ધર્મના સાધુ સંતો માટે આ માટે અલગ વ્યવસ્થા કરી અને એમને સુરક્ષા પૂરી પાડશે. ભુજની લાખાસા હોટલ ખાતે રવિવારે ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંત અભ્યાસ વર્ગનો પ્રારંભ થયો હતો, જેમાં રાપર, વરસામેડી, ભચાઉ, અંજાર, ભારતનગર, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, ભુજ વગેરે કચ્છભરની શાખાઓમાં મુખ્ય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ વિષયો આધારિત વક્તવ્યો યોજાયા હતા. મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય મહામંત્રી ડીડી શર્મા, પશ્ચિમ ક્ષેત્રના મહાસચિવ વિનોદભાઈ લાઠિયા, સહસચિવ દિનેશ વોરા, નરેન્દ્ર ભાડલિયા, અરવિંદભાઈ તુવર, મહિલા કન્વીનર આશાબેન ઠક્કરે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ પ્રાંતના પ્રમુખ અમિત પટેલ, મહાસચિવ ભૂષણ ભટ્ટ, કોષાધ્યક્ષ પ્રયેશ ધોળકિયા ઉપરાંત સંયોજક ઉપેન્દ્ર જોશી, સહસંયોજક ડોક્ટર કેજી વૈષ્ણવ, દિનેશ સોની વગેરે આયોજન સંભાળ્યું હતું. ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંત, જેનું આ વર્ષે જ નવું ગઠન થયું છે, એ કચ્છ પ્રાંતના પ્રાંતીય મહાસચિવ તરીકેનું મારું દાયિત્વ છે. આજે આપણે જે સ્થાન ઉપર ઊભા છીએ એટલે ભુજમાં કચ્છ પ્રાંતનો પહેલો પ્રાંતીય વર્ગ છે, અભ્યાસ વર્ગ, એ આજે ભુજ મધ્યે કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસ વર્ગમાં કચ્છની કુલ મળીને 9 શાખાના સભ્યશ્રીઓ ભાગ લઈ રહ્યા છે. લગભગ 150થી વધુ કચ્છના વિવિધ ગામોમાંથી હોદ્દેદારો, અધિકારીશ્રીઓ આ સ્થાને ઉપસ્થિત થયા છે. સાથે સાથે ખૂબ જ ખુશીની વાત એ છે કે કચ્છમાં પ્રથમ વખત જ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ડીડી શર્મા સાહેબનું આગમન થયું છે. સાથે સાથે રિજનલ જનરલ સેક્રેટરી શ્રી વિનોદભાઈ લાઠિયા અને સહમંત્રી શ્રી દિનેશભાઈ વોરા પણ માર્ગદર્શન આપવા માટે આવ્યા છે. તે ઉપરાંત અલગ અલગ ક્ષેત્રીય અધિકારીઓ અને પ્રાંતના અધિકારીઓ આ અભ્યાસ વર્ગમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ભુજ શાખા દ્વારા સરસ મજાનું આ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ સાથે મળી અને ભારત દેશના સર્વાંગીણ વિકાસ માટે ચિંતન કરી રહ્યા છે. કાર્યક્રમનો હેતુ છે કાર્યકર્તા નિર્માણનો. કોઈ પણ સંગઠનનો પાયાનો જો કોઈ પ્રકલ્પ છે તો એ છે શાખા. તો શાખાના અધિકારીઓનું નિર્માણ થાય, પ્રશિક્ષણ થાય, તે માટે આ પ્રકારના વર્ગનું નેશનલ લેવલથી આયોજન થતું હોય છે. પહેલું સ્તર નેશનલ છે, ત્યારબાદ બીજું સ્તર ક્ષેત્ર છે અને ત્રીજું સ્તર આપણે જે સ્થાને ઊભા છીએ એ પ્રાંત છે અને ત્યારબાદ બ્રાન્ચ લેવલ પણ બ્રાન્ચ ઓરિએન્ટેશન જેવો કાર્યક્રમ થતો હોય છે. એશિયાના સૌથી સમૃદ્ધ એવા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. કચ્છની સૌથી મોટી એવી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગામમાં ત્રણેય પેનલો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ વેગવાન થયો છે. ચૂંટણી જંગમાં ઝંપલાવનાર વિકાસશીલ પેનલના સરપંચ પદના ઉમેદવાર વાલજી ડાંગરે જણાવ્યું હતું કે 20 વર્ષના એક ચક્રી શાસન બાદ હવે ગામની જનતા પરિવર્તન ઝંખી રહી છે. ગામની વસ્તી અને વિસ્તાર વધતા માળખાકીય સુવિધાઓનો વિસ્તાર પણ જરૂરી બન્યો છે. ત્યારે ગ્રામજનો વિકાસ માટે વિકાસશીલ પેનલને જંગી બહુમતીથી જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પેનલમાં ગામમાં વસતા તમામ સમાજોને પૂરતું પ્રતિનિધિત્વ અપાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં માધાપર નવાવાસના મતદારો ગામનો વિકાસ કરી શકે તેવા સક્ષમ વિકાસશીલ પેનલના ઉમેદવારોને જીતાડશે. ગ્રામજનો ગામના વિકાસને ધ્યાને લઈ મતદાન કરે તેવી તેમણે મતદારોને અપીલ કરી હતી. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે ત્યારે
અમારી વિકાસશીલ પેનલ દ્વારા સરપંચ પદના ઉમેદવાર તરીકે મારી નિયુક્તિ કરેલ છે. અમારી સમગ્ર ટીમ આપ ઉપર જોઈ શકો છો કે દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે એ ટાઈપની અમારી પેનલ છે. અને માધાપરની વાત કરીએ તો આપ સૌ જાણો છો એશિયાનું સૌથી ધનિક ગામ અને ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત પણ કહી શકાય. આ વખતે જ્યારે ત્રિપાંખીયો જંગ થવાનો છે ત્યારે માણસોની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે. આવડું મોટું ગામ હોય અને વિસ્તાર વિકસતું હોય ત્યારે સ્વાભાવિક છે કે ઘણી નાની મોટી સમસ્યાઓ આવતી હોય. નવો વિકાસ જે વિસ્તાર છે ડેવલપ થયો હોય એની અંદર ક્યાંક ગટરની સમસ્યાઓ, નાની મોટી પાણીની સમસ્યાઓ, રોડ લાઇટ એ મુખ્ય મુદ્દાઓ રહે છે. અને સૌથી મોટો મુદ્દો હું કહું તો સફાઈનું છે. જે 20 વર્ષથી એક ચક્રીય શાસન ચાલ્યું છે ત્યારે પ્રજા પણ પરિવર્તન ઝંખી રહી છે. અને અમને અમારી ટીમ અને ગામ લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે એક ભવ્ય વિજય અમને અપાવશે અને આ ગામને એક સ્વસ્થ ગામ, સુંદર ગામ બનાવવાની અમારી નેમ છે. સાહેબ, જે ગામની અંદર જે કોઈ ખૂટતી કડીઓ છે, શિક્ષણ હોય, આરોગ્યની ક્ષેત્રે હોય, આરોગ્યની વાત કરીએ તો અમારે PHC માંથી CHC સેન્ટર મળી ગયું છે અને અનેક પેટા કેન્દ્રો પણ છે. તો જે કોઈ શિક્ષણ, આરોગ્ય અને ગામના સ્વચ્છતા માટે અને ગામની જે કોઈ ખૂટતી કડીઓ હશે એ અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. બધા જ જાણે છે એ રીતે માધાપરમાં અત્યારે ત્રિપાંખીયો જંગ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અને અમારી વિકાસશીલ પેનલ ગ્રામ પંચાયતમાં ઉતરી છે અને એમના બધા જ ઉમેદવારો ખૂબ જ જંગી બહુમતીથી જીતશે એવો અમને વિશ્વાસ છે. માધાપરની જનતાને એક જ અપીલ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપણે બધા જાણીએ છીએ કે 3 પેનલો ઉતરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પોતાના એકબીજાના સંબંધમાં આવતું હશે, ક્યાંક ને ક્યાંક સગા સંબંધીમાં હશે, મિત્ર વર્તુળમાં હશે. ત્યારે તમે માત્ર ગામના વિકાસને ધ્યાનમાં લેજો. ગામનો વિકાસ ક્યાં છે, કઈ પેનલ સારો વિકાસ કર્યો છે અને કઈ પેનલ સારો વિકાસ હજી પણ ચાલુ રાખશે એને ધ્યાનમાં લઈ અને અમારી વિકાસશીલ પેનલને જંગી બહુમતી જીતાડે અને આગળ પણ અમે લોકો ખાતરી આપીએ છીએ કે ખૂબ જ સરસ રીતે બધા જ કામો થતા રહેશે અને બધાને સાથે રહીને અમે લોકો ચાલશે. આજે ખાસ તો વોર્ડ નંબર 17 જ્યાં રવજીભાઈ વેકરિયા ઉભ્યા છે, વોર્ડના સભ્ય તરીકે છે, એનો વિસ્તાર અમે લોકોએ લીધો છે અને ખાસ તો 3 વિસ્તારની અહીં બહેનો અને ભાઈઓ આજે અહીંયા હાજર છે અને ખૂબ જ સારામાં સારો ડોર ટુ ડોર પ્રચાર અમે લોકો આજે કરવાના છે. અમદાવાદથી લંડન જતું પ્લેન ઉડાન બાદ તરત જ ક્રેશ થતા 300 જેટલા યાત્રીઓ, ક્રૂ મેમ્બરો તથા ઇન્ટર્ન ડોક્ટરો મૃત્યુ થતા સમગ્ર વિશ્વમાં આ ઘટનાના પડઘા પડ્યા છે. આવા બનાવોમાં મૃત્યુઆંક પણ ખૂબ જ ઊંચો જતા હજારો પરિવારો ઉપર દુઃખ આવી પડે તથા ઘાયલોની હાલત પણ ખૂબ જ દયનીય છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના આદેશની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી VK હુંબલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાબતે ગંભીરતા સમજાવતા VK હુંબલે જણાવ્યું હતું કે સરકારે ખાનગીકરણની લ્હાયમાં માનવ જિંદગીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. આવા હજારો વિમાનો ઉપયોગમાં છે તે વિમાનોની તપાસ કર્યા બાદ ફિટ હોય તો જ ઉડાન ભરવાની મંજૂરીઓ આપવી જોઈએ અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની સરકારે ગંભીરતા દાખવવી જોઈએ. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ પણ આ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. કરુણ ઘટના જે દેશમાં બની છે, આજે આખો દેશમાં ખૂબ દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. તમામ લોકો અત્યારે એક શોકમાં ડૂબી ગયા છે. માત્ર આપણા દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં પણ લોકો દુઃખી છે. આવી કરુણ ઘટના જ્યારે બની છે ત્યારે આજે આપણે ગુજરાતમાં અને આ જિલ્લાના કોંગ્રેસ પરિવાર દ્વારા આ જેમના મૃત્યુ થયા છે એમના દિવ્ય આત્માને પ્રભુ કુદરત શાંતિ આપે, અલ્લાહ તાલા શાંતિ આપે અને એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આખો દેશ આ મૃતકોની સાથે એમની સંવેદના બધા લોકોને વ્યક્ત કરે છે અને એમના ભાગરૂપે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા અમે આજે ભુજમાં શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એમને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. આજે અમે મૌન પાડીને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવી દુર્ઘટના ભારતમાં ભવિષ્યમાં ન બને એના માટે પણ સરકાર જાગૃત બની સરકાર પણ આના ઉપર ગંભીરતાથી લઈ અને લોકોના જીવનનું મૂલ્ય સમજે અને આવી દુર્ઘટના ફરી દેશમાં ન બને એના માટે સરકાર તકેદારીની પગલાં લે એવી પણ અમારી માંગણી છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ સુધા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.